ઘણા એમ કહેતા અમે નાચના ક્ષણી રજ છે, રજ નથી હવે તમે કપાઈશું સૌ. નાચને કે પગવારીને બેહવા નથી દીધી. આ નાચ ઘુમરે સળી તમારા પડતા પેજ સળી. નાચ ગંગાનો પ્રવાહ છે બાપા, નાચ ગંગાનો. નાચે તરી, નાચે દેવી, નાચે મરી વાતો કરી. નાચ ગંગાનો પ્રવાહ હું એ કહું છું, નાચ ગંગાનો પ્રવાહ છે, પણ મારા બાપુ હાકર પકડીને નાચજો, નકર નાચ તાણી જાય. હાકર પકડી નવાય ગંગાનો પ્રવાહ છે ના નહીં. અમારે ગઢવી આપણને ગુમડું થયું હતું, રોડ કાંઠાનું ગામ. કે આ ગામ કયો તો ફલાણ, ઓહો લે આપણને ગુમડું થયું, હાલો ખબર કાઢી આવીએ. 2 જણા આવે ને 4 જાય, 4 આવે ને 100 જાય. એમાં એક દી વૈદ્યને કીધું, વૈદ્ય કે આ ગુમડું ભારીથી મારી નાખે. કે બાપુ ગુમડું નહીં મારી નાખે, નાયત મારી નાખશે, નાયત મારી નાખશે. અમારે કહેવાનો અર્થ જેને કરવું છે ને એને હાલો હું એક કડીમાં તમને કહું, હું કહેવા માંગુ કે દેવાય તને ઘેરે એ જ દુનિયા નોતી અને કીધા નવઘણ ના કામ. તેથી ક્યાં સેના હતી, મુઠ્ઠી એક આયરું ભેરા થયા હતા. દેવાય તને ઘેરે એ જ દુનિયા નોતી અને કીધા નવઘણ ના કામ. અકાલ ભેડા હાયલા હજારો અને અપાયવા જૂના નાયરાજ બહાદુર હીર ના બેટા અળી કામ આપના ટેકા. બહાદુર હીર ના બેટા અળી કામ આપના ટેકા. ધરતી માતા વાતું મારી લખવી થાતા. પાયકા મારા પેટમાં એવા ટેકા દીએ આપને તેવા. ધેનવાદી જાય દીધી ગોવાળે ધારે વેગડ ના વારણ. એ રે વેગડ ના વારણ ચડિયો રે ધીંગાણે ડાડો વાતરો. ચડિયો રે ધીંગાણે પીરો વાછરો. આ રાહડા, આ ભાવ, આ લોકગીતો અમથા નથી સર્જણમાં. એક કડી કહું, સામખિયાળીની આજુબાજુ 24 ગામ આયરુના છે. કોઈ ગયા છે પ્રીતિમાં છે 24 ગામ, એને કાંઠાળ 24 કહેવામાં આવે.
રણછોડભાઈ પટેલ છે, ઓળખું ડાંગર છે આપણા 24 ગામ. એ વખતે મોરબીમાં કાયાજીનું શાસન અને જે કંઈ બનાવ બન્યો હોય એ પીડાણી પ્રજા એમાંથી એક લોકગીત સર્જાણું. પ્રજા પીડાણી, મારું બાઈક આપજો ને જરાક ભાઈ. લોકગીત. કાંઠાની માયા લાગી. કેવું દરદ હે રાજા. નદીઓ ખેતર લઈ લીધા ને ચારડી ખેડવા દે, કયા મને ભાંગીએ રેવા દે, જંગીના દાડવા વાલા છે, કાંઠાની માયા લાગી છે, કાંઠાની માયા. ગીતો સર્જાણા, લોકગીતો સર્જાણા એમ કવિ કહે છે કે ભાવેણા માએ એ વીર ભીમો જેણ રાખી ભાવેણા નીલા, અને વીર દલા તારી વાટ વખાણું. ઉપલેટાની બાજુમાં ભીંડોરા ગામ. દલો વરરાજો જાન પરણી નાવી અને ગોવાળીએ હાથ નાખો છે, કોઈ મરદ ગાયું ને વાડી આવે એવો, અને એ પુરુષ સુપીડ્યો. બાકાદીક 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 જે બોલી છે એ કટાર લાગી ગઈ. પોતાની પછડી લે બેઠાઈ બાંધી ગાયું વાળીને આવ્યો. ગામ આખું રાજી થયું. એ ખૂબ એના હામૈયા કર્યા, ગામ આખું રાજી થઈ, એને વધાવ્યો. અને તઈ કીધું કે હવે મારા જાજો સમય રહી શકું એમ નથી, એટલે ગાયું પોતપોતાની સંભાળી લ્યો અને મારા ભેરા શમશાને હાલો, જગતમાં ન બન્યું એવું કામ મારે કરવું છે. અને પોતે હાલીને શમશાને આવ્યો, પોતાની ચિતા પોતાને હાથે ખડકી અને પછી ચિતા માથે બેઠો, આખા ગામની માફી માગી અને પોતાની બેઠાઈ છોડી અને કટારી કાઢી અને કીધું લ્યો હવને જય શ્રી કૃષ્ણ કહી આ જગતના પટમાંથી હાલીને કોઈ શમશાને ગયો હોય ને પોતાની ચિતામાંથી પોતે ચડીને બેઠો હોય એવો એક દલ્લો છયો. એ વીર દલા તારી વાટ વખાણો કે ધણ વાળ્યું તો ધરાર બહાદુર હીરના બેટા, અળી ખમ આપના ટેકા કે છે જેમ ધરતી માતા, વાતું મારી લખ વિધાતા. આજ પાયકા મારા પેટ માએ વારે ટેકા દીએ આપને દેવા, પાયકા મારા પેટ માએ વા ટેકા દીએ આપને દેવા, બહાદુર હીરના બેટા. પણ ક્યારેક અફસોસ સાથે કહેવું પડે છે કે ઘણી વખત તમારા વખાણ કરવામાં અમે કલાકારો એટલા બધા ઊંચા વ્યા જાય એમ છીએ ને કે પછી વાર્તા ક્યારેક મરી જાય છે. વાર્તા મરી જાય, વાર્તાનું હાર્દ મરી જાય. હું કોઈ બીજી વાત નથી કરતો, ઘણી વાતો બજારમાં લઈ આવ્યો. અને એ વખતે મેં ઈટીવી વાળાને કીધેલું મેની સરદાનભાઈએ કે સાહિત્ય બહુ અપાણું, લોકકથાઓ ગોતી ગોતીને આપો. અને લોકકથા નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. વાતળીઓ વિગતવાળીઓ જાતી વાર્તાઓ આપી અમે માટેની ગોતી ગોતી અને આપેલી. પણ વાર્તા મરી ક્યાં જાય કે જ્યારે અતિશયોક્તિ આવે ને ત્યારે વાર્તા મરી જાય. પોઈન્ટ નાનો હોય જો તમને સમજાય તો. હું શું કહેવા માંગુ, નોળા ડાંગરની વાત હું બજારમાં લઈ આવ્યો, એ ટીવી ઉપર મેં કરી. નોળા ડાંગરને ગાયું માટે થઈ અને મેં એને સિંહના પિંજરામાં મોકલા. નોળા ડાંગર છે એ કૃષ્ણના ભક્ત, અને પલોઠી વાળી અને બેહી ગયા અને હાવજે આવી અને પગના તળિયા એના ચાટવા મંડી ગયો.
આ વાતને વધારી અને પછી એમ કીધું ખાવતનું જડબું ચીરી નાખ્યું કે કટાર મારી નાખી. પણ જડબા ચીરવા ને કટાર મારવી તો બહુ હેલું છે, એ કંઈ અઘરું નથી. મારી વાતનું હાર્દય એ હતું કે આહિર એટલો પવિત્ર હતો કે હિંસક પશુએ પોતાની હિંસા છોડી દીધી ને પગના તળિયા ચાટવા મહી ગયો. મહાવીર સ્વામી જેવું એનું ચરિત્ર મેં ચિત્ર. કટાર મારી જડબું ચીરી તો બધાએ ઘણાએ કર્યું છે. અમારી દીકરીએ તેગડ્યો હાવજ. મેઘાણીજીએ લખ્યો, સાવધ કરજે સાવધ કરજે વંડાવનનો રાજા કરજે કે પતાડી તો ધોગરજે મફાડી માટે લો કરજે જાણે તો જોગંદર કરજે નાનો એવો સુંદર કરજે ક્યાં કરજે બાવરના દાડામાં કરજે ડુંગરના ક્યાં કરજે બાવરના દાડામાં કરજે ડુંગરના ગાળામાં કરજે કંટીના ખેતરમાં કરજે ગામતના પાદરમાં કરજે ગરીઓની ગોરમાં કરજે ઉગમણો આથમણો કરજે વોરોને આગેરો કરજે છતર કંપે વાળામાં વાછરડા કંપે કુવામાં બાળકડા કંપે મધરાતે પંખીડા કંપે જાટકણા પાંદરના કંપે સુતા જાગતા હાવ કઈ આંખ બુકે કેવી એની આંખ બુકે જોતે યુ મિલે બુકે ટમટમ કે બુકે હીરાના સંગાર બુકે હામે બુકે જડબા ફાડે ડુંગર જાણે ડાચા પાડે જડબા ફાડે ડુંગર જાણે ડાચા પાડે જમ રાજાના દ્વાર ઉગાડે પૃથ્વીના પાતાળ ઉગાડે લોલા કરતી ચિત્રતાવે કરતી સરકાના પુતાવે બાજુ ઉઠે બાર ઉઠે બચતા તીરાદર ઉઠે ફરતી રે તો તારણ ઉઠે ખડક ખેતો આહી ઉઠે બત્તી ભાલે કાઠી ઉઠે ઘરઘર માટી ઉઠે કે બો હાથ રબારી ઉઠે ખોખારો ખાનારો ઉઠે મુછેતા દેનારો ઉઠે ગાયોનો રખવાડો ઉઠે ત્રાળ પડી કે ઉભો રહેજે ઉભો રહેજે કન્યા પોતા ઉભો રહેજે કાયર પોતા ઉભો રહેજે ગાગલારા ઉભો રહેજે બસરાતું ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે ચાર પાડી કણે ચારણ કિન્ના 14 વર્ષની ચારણ કિન્ના બાડી ઘોડી ચારણ કિન્ના હાથી લોડી ચારણ કિન્ના પાડગમંતી ચારણ કિન્ના ડાંગ ઉઠાવે ચારણ કિન્ના બાડી ઘોડી ચારણ કિન્ના હાથી લોડી ચારણ કિન્ના લોબડિયાડી ચારણ કિન્ના ત્રિશુડાડી ચારણ કિન્ના ડાંગ ઉઠાવે ચારણ કિન્ના પાછળ દોડી ચારણ કિન્ના ભાઈથી ભાઈગો સિંહ તારો પડવીર ભાઈગો રણ મેલીને કાયર ભાઈગો હાથીનો અણનારો જોગીના જટાડો ભાઈગો મોટો વીર મુઠાડો ભાઈગો નાનકડી છોડી ભાઈગો નાનકડી છોડી ભાઈગો નર થઈ નારેથી ભાઈગો આ તો કર્યું આ થાય મર્દ હોય સિંહને વિંધી નાખે જડબા ચીરી નાખે એ તો મર્દાનગીની વાત છે થાય. પણ સિંહ આવી અને પગના તળિયા ચાટવા માંડે ને ત્યાં ભક્તિની વાત છે, ત્યાં અહિંસાની વાત છે. અહીં વાર્તા મરી જાય, વાર્તાનું હાથ મરી જાય. એમ કહેવાય છે કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ જ્યારે નીકળતા ને એ એટલા બધા અહિંસક હતા કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ નીકળતા ને કાંટો રસ્તાની માલિક ઊભો પીડ્યો હોય ને આમ કાંટો તો કાંટો આડો થઈ જતો, પ્રકૃતિના નિયમ ફેરવી નાખતી. ભાઈ મીરાએ આમ ઝેરનો વાટકો મોઢે માંડવાની તૈયારી કરીને ભગવાન કૃષ્ણ દોડીને પ્રકૃતિ પાસે ગયા કે મીરા ઝેર પીએ છે એટલે પ્રકૃતિ કીધું મારી નાખો. હે મીરા ઝેર પે મારી નાખો. કેમ? સહજ સ્વભાવ છે, અમૃત એ અમર થઈ જાય ને ઝેર પી મરી જાય, સ્વભાવ છે. કૃષ્ણ કે મીરા મરવાનું જોઈએ કે તો પ્રકૃતિમાંથી ખેંચી લ્યો ઝેર, બધામાંથી હરફ હિંદરા વીછી કુશી જેટલામાં ઝેર છે એ બધાનું ઝેર પણ હું ખેંચી લ્યો એટલે મીરા ન મરે. કૃષ્ણ કે તો સૃષ્ટિનો અસ્તવ્યસ્ત થઈ જાય કે તો કે રેર કેસમાં મૂકી દો. ભાઈ મીરાને રેર કેસમાં મૂકી દીધા હતા. પ્રકૃતિએ નિયમ ફેરવી નાખવો પડે, પ્રકૃતિએ નિયમ ફેરવવો પડે સાહેબ. હા, એ વિજ્ઞાનની ફૂટપટ્ટીમાં ન આવે, એ બધું માપવા જાવ ને ન આવે. આ શરીર ખોલી નાખ્યું આખે આખું, આમાં હિમોગ્લોબિન, રક્તકણ, શ્વેતકણ બધું જોઈ લીધું, રગે રગ જોઈ લીધી, છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાજ ખાય અને આપણી જનેતા છે એ દાળને રોટલી ખાય અને ત્રણેયનું ધાવણ ધોળું જ થાય. હંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સુધી સાયન્સ નથી ગોતી, હિગો મેડિકલ સાયન્સ નથી. હા, એ મારા તારણને કોઈ પૂછ્યું હતું કે આ બધું ખોલી નાખ્યું ડૉક્ટર કે ગઢવી, છતાં હંસો ક્યાં આવ્યો, આ ધાવણ બને કેમ? અને તેથી ચારણ કીધું હતું કે સાહેબ એ મશીનમાં ન બને કે તો કે માતૃત્વની પરાકાષ્ઠા આવે ને ત્યારે લોહીનું ધાવણ થઈ જાય.
માતૃત્વના પ્રેમની પ્રાકાષ્ઠા આવે ત્યારે લોહીનું ધાવણ થઈ જાય, નોખું ન થાય. સાયન્સના પકડમાં ન આવે આ બધું. હા, નહીં આવે સાહેબ. ઘણું બધું એવું આ દુનિયામાં છે. હા, આ બધું સાયન્સ જાણી ન શકે. બધું સમજવું જોઈએ. મેઘાણી જે તારણકીને લખીને આ તમને મને યાદ આવી ગયું વચમાં. એમાં આવ્યું ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવરના દાડામાં ગરજે, ડુંગરના ગાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે. તે કોકે કીધું કે આખી સારણકીના લખીને કણબીન ખેતર હું કરે લખ્યું, સારણનું લખ્યું હોત તો લખી આખી તારણકીના, એમાં વૈશમાં કણબી નું કરા લે, કણબીના ખેતરમાં ગરજે. મેઘાણી કે ખેતર એ કણબીને જ હોય, સારણ હોય તો બીડી ન હોય. અહીંથી બોયડીને તણખો હલાવો તો હામા સેઠા સુધી ન હલે. ભગવાન રામે પુલ બાંધ્યો સેતુબંધ, અમારા હરુભાઈ વાત કરતા, સેતુબંધ બાંધ્યો ને પછી આવ્યો આકાશ માર્ગે ચારણો. જય હો લક્ષ્મણની જય હો, રામની જય હો, અંગદની જય હો, નલની જય હો, નીલની જય હો, જાંબુવાનની જય હો. એટલે ભગવાન રામે કીધું 5 દી પછી આવ્યા, વહેલા આવ્યા હોત તો. કેમ કે આવા પોરહા હોત તો 5 દી લઈ ગયા પુલ બંધે, 3 દી નો બાંધે. વાંદરા ઝપટથી કામ કરત ને. આકાશ માર્ગે ચારણો કે વહેલા આવીને તો પાણા ઉપડાય તો અમે તો પૂરું થઈ જાય, ભલે આવીએ. વેલું નહીં. હા, કારણ છે સમજદારીની વાતો છે સાહેબ.